આપણા ગુજરાતમાં છેલ્લા 6-7 વર્ષમાં ખેડૂતોને ખૂબ આર્થિક પાયમાલીનો ભોગ બનવું પડ્યું છે. ગુજરાતના ખેડૂતોનો એક બહુ જ મોટો વર્ગ ખરેખર બરબાદ થયો છે. ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે. આ સંજોગોમાં રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર એટલે કે ડબલ એન્જિનની સરકારે સાથે મળીને નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની જોડીએ સાથે મળી ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરી એમને એક મોટું પેકેજ આપવાની જરૂર હતી. 18,000 કરોડની માગણી કરી અને ફક્ત 390 કરોડ મળ્યા છે. એટલે 18,000 કરોડમાંથી 17,000 કરોડથી વધારેની રકમનો કેન્દ્રની સરકારે અસ્વીકાર કર્યો છે. એમની પ્રાઇવેટ ટીમ એ છાપાઓમાં ફોન કરીને આને 8 કોલમનું હેડિંગ કઈ રીતે મળે એનો પ્રયાસ કરતી. પણ આજે કેન્દ્રમાં પણ તમે છો, ગુજરાતમાં પણ તમે છો, તો 18,000 કરોડની રકમની માગણીમાંથી ફક્ત 390 કરોડ આપો છો. એ તમારું વાસ્તવિક ચરિત્ર ઉજાગર કરે છે. એટલે ચારે બાજુ આખા ગુજરાતની અંદર મનરેગાની યોજનાને જે ભારતીય જનતા પાર્ટી ચૂંથી નાખી એ કરપ્શનના મુદ્દે લડવાનો દાવો કરે દિવસ કામ મળશે. આટલા વર્ષો દરમિયાન ગુજરાતમાં કેટલું કામ મળતું રહ્યું? છેલ્લા એક વર્ષનો આંકડો 43 દિવસ છે. એટલે 100 દિવસની કામની યોજના હતી, આમાંથી ફક્ત 43 દિવસ જ તમે કામ આપ્યું છે. હવે જે જીગ્રામ કર્યું, વીબી ગ્રામ, એમાં એવું થશે કે રાજ્યની સરકાર જે નોટિફાઈડ કરે ત્યાં જ કામ મળશે. મતલબ કે નાગરિકનું ગૌરવ અને એનું વજન ઘટ્યું અને સત્તાનું વજન વધ્યું. આટલો મળે છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમે આપો. એલપીજીના સિલિન્ડરની ગુજરાતમાં દેશમાં જે તંગી વર્તાઈ રહી છે, અનેક લોકોના મનમાં ઉચાળ છે. તો વિધાનસભાનું સત્ર ચાલુ છે, વિધાનસભાના ફ્લોર પર ઓનરેબલ સીએમ સ્ટેટમેન્ટ કરે કે ક્યાંય કોઈને તકલીફ નહીં પડવા દઉં. આજે વિધાનસભામાં 2-3 વસ્તુની ચર્ચા થઈ. એક તો સોમનાથની, બીજી મનરેગા, જેને જી ગ્રામજી નામ આપી દેવાયું છે. અને એક વસ્તુ એ પણ થઈ જે જિગ્નેશભાઈના સવાલમાં નીકળ્યું કે કેન્દ્ર સરકાર પાસે જે પણ વળતર માંગવામાં આવ્યું હતું, ખાસ કરીને જે પૂર હતું કે જે નુકસાની હતી એને લઈને, એનું વળતર સ્વરૂપે કેટલું અપાયું એ તમામ માહિતી જિગ્નેશભાઈ પાસે છે. જિગ્નેશભાઈ, સૌથી પહેલો સવાલ આજે તમે જે પૂરને લઈને પૂછ્યું હતું, એમાં સરકારે જે કીધું એમાં લાગ્યું કે બંને એન્જિનમાં કંઈક મેળ નથી. બેસિકલી એવું છે કે છેલ્લા 5-7 વર્ષની તમે ગુજરાતની પરિસ્થિતિ જુઓ તો જે આપણે જેને લીલો દુકાળ કહીએ વત્તા પૂર અને અતિવૃષ્ટિની પરિસ્થિતિના કારણે, લીલા દુકાળના કારણે આપણા ગુજરાતમાં છેલ્લા 6-7 વર્ષમાં ખેડૂતોને ખૂબ આર્થિક પાયમાલીનો ભોગ બનવું પડ્યું છે. ગુજરાતના ખેડૂતોનો એક બહુ જ મોટો વર્ગ ખરેખર બરબાદ થયો છે. ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે. આ સંજોગોમાં રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર એટલે કે ડબલ એન્જિનની સરકારે સાથે મળીને નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની જોડીએ સાથે મળી ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરી એમને એક મોટું પેકેજ આપવાની જરૂર હતી. એના બદલે કોણીએ ગોળ લગાડતા હોય એવું પેકેજ જાહેર કર્યું. એમાં પણ બીજો હપ્તો હજી સુધી પહોંચ્યો નથી. એટલે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચર્ચા નહોતી થઈ. મારા એક સવાલનો રેકોર્ડ ઉપર જવાબ એવો મળ્યો છે કે કેન્દ્ર સરકાર પાસે ગુજરાતની સરકારે પૂર સહાયમાં અતિવૃષ્ટિના કિસ્સામાં કેટલી રકમ માંગી? તો 18,000 કરોડની માગણી કરી અને ફક્ત 390 કરોડ મળ્યા છે. એટલે 18,000 કરોડમાંથી 17,000 કરોડથી વધારેની રકમનો કેન્દ્રની સરકારે અસ્વીકાર કર્યો છે. એટલે ઉપર નરેન્દ્રભાઈ એ નીચે બેઠેલા ભૂપેન્દ્રભાઈનું બિલકુલ સાંભળવા તૈયાર નથી. અને આ આપણા ગુજરાત માટે અનફોર્ચ્યુનેટ છે. કેમ કે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે દેશના પ્રધાનમંત્રી નહોતા, ગુજરાતના સીએમ હતા, ત્યારે સતત કહેતા યુપીએની સરકારને ટાર્ગેટ કરીને કે કેન્દ્રનો ગુજરાતને અન્યાય, કેન્દ્રનો ગુજરાતને અન્યાય, કેન્દ્રનો ગુજરાતને અન્યાય, આ રટણ કરતા. અને એમની પ્રાઇવેટ ટીમ એ છાપાઓમાં ફોન કરીને આને 8 કોલમનું હેડિંગ કઈ રીતે મળે એનો પ્રયાસ કરતી. પણ આજે કેન્દ્રમાં પણ તમે છો, ગુજરાતમાં પણ તમે છો, તો 18,000 કરોડની રકમની માગણીમાંથી ફક્ત 390 કરોડ આપો છો. એ તમારું વાસ્તવિક ચરિત્ર ઉજાગર કરે છે. મતલબ કે આટલો બધી મોટી સંખ્યામાં ગુજરાતનો ખેડૂત પાયમાલ થયો, એને દેવું થઈ ચૂક્યું છે, એની પરિસ્થિતિ એકદમ ખરાબ અને કફોડી છે. મરવાના વાકે કેટલાક તો ખેડૂતો જીવે છે. ગુજરાતમાં ખેડૂતોએ આપઘાત કર્યા છે. ગુજરાતના ફાર્મર સુસાઇડ પર મારો પોતાનો સ્ટડી છે 2008-9-10નો. આ પરિસ્થિતિમાં તમારે કેટલી અનુકંપાને લાગણી બતાવવાની હોય એવું કશું જ જોવા નહીં મળ્યું. બીજી તરફ
મનરેગા યોજનાની વાત કરીએ, હા મનરેગામાં બી એમણે વાતે કરી કે અમે તો જે છીંડા હતા એ પૂરવાનું કામ કર્યું, જો જે તમે- ભ્રષ્ટાચાર થતું હતું એ બધી આમ હું ખુલીને બોલતા હતા સીધી રીતે. હું આપને વાસ્તવિક કહું, બચુભાઈ ખાવડનું નામ મનરેગામાં કેટલું વિખ્યાત અને કુખ્યાત થઈ ચૂક્યું છે, આખું ગુજરાત જાણે છે. મંત્રીના બે પુત્રોની સામે ભ્રષ્ટાચારનો આરોપ, જાંબુઘોડા જેવો નાનકડો તાલુકો જેની વસ્તી આખા તાલુકાની ફક્ત 42,000, જેની અંદર 24 ગ્રામ પંચાયતો, આની અંદર એક ગામ એવું છે એમાં 1600 પ્રકારના કામ કરી, જે લોકોએ મનરેગામાં કોઈ દિવસ મજૂરી નથી કરી એવા માણસોના પેમેન્ટ કરી મસ્ત મોટું કૌભાંડ કર્યું છે. આવો જ કૌભાંડ, આવો જ ભ્રષ્ટાચાર દાહોદમાં પણ છે, બનાસકાંઠામાં છે, પાટણમાં છે, મહેસાણામાં છે, સુરેન્દ્રનગરમાં, ગીર સોમનાથમાં, જુનાગઢમાં. એટલે ચારે બાજુ આખા ગુજરાતની અંદર મનરેગાની યોજનાને જે ભારતીય જનતા પાર્ટી ચૂંથી નાખી એ કરપ્શનના મુદ્દે લડવાનો દાવો કરે. બીજી વસ્તુ, મનરેગા યોજનામાં જે હમણાં પરિવર્તન આવ્યું, નામ બદલ્યું, એટલે મારું એ લોકોને કેવું છે કે તમે એવા જ યોજના જેવી બનાવી હતી જેમાં ભ્રષ્ટાચાર થઈ શકે એટલે ભ્રષ્ટાચાર કર્યું. હા, એટલે કેટલી બેશરમીની વાત છે. કહેવાનો મતલબ તો એ થયું ને. કહેવાનો મતલબ એવું થયું, રાઈટ. બીજું 125 દિવસના કામનો દાવો કરે છે કે હવે જે સુધાર કર્યો, ભારતીય જનતા પાર્ટીનું એવું કેવું છે કે હવે 125 દિવસ કામ મળશે. પાછલા વર્ષો દરમિયાન ગુજરાતમાં કેટલું કામ મળતું રહ્યું? છેલ્લા એક વર્ષનો આંકડો 43 દિવસ છે. એટલે 100 દિવસની કામની યોજના હતી, એમાંથી ફક્ત 43 દિવસ જ તમે કામ આપ્યું છે. રાષ્ટ્રીય એવરેજ ફક્ત 52 દિવસ છે. મતલબ કે કદી ગુજરાતમાં પણ જે મોડેલ સ્ટેટ હોવાનો ગુડ ગવર્નન્સના એવોર્ડ લેતું રહ્યું છે, એ આપણા ગુજરાતની અંદર પણ મનરેગાના શ્રમિકોને કદી પણ 100 દિવસ વર્ષના કામ મળ્યું નથી. ઉલટું રાષ્ટ્રીય એવરેજ છે 52 દિવસની, એનાથી પણ ઓછું ફક્ત 43 દિવસ જ કામ મળ્યું છે. ત્રીજું, નાગરિકો પોતે જ્યારે, શ્રમિકો પોતે જ્યારે કામ માગે કોઈ પણ જિલ્લાના, કોઈ પણ તાલુકાના, કોઈ પણ ગામમાં, કોઈ પણ દિવસે, તો રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર કામ આપવા બંધાયેલા હતા. હવે એવું નથી રહ્યું. હવે જે જીગ્રામ કર્યું, વીબી ગ્રામ, એમાં એવું થશે કે રાજ્યની સરકાર જે નોટિફાઈડ કરે ત્યાં જ કામ મળશે. મતલબ કે નાગરિકનું ગૌરવ અને એનું વજન ઘટ્યું અને સત્તાનું વજન વધ્યું, એ લોકતંત્ર માટે સારું નથી. તમે સીબીઆઈ તપાસની માંગ કરી, તો શું અહીંયા લોકલ પોલીસની તપાસની ઉપર વિશ્વાસ નથી? એટલા માટે કે મંત્રી, એમના બે પુત્રો, એમના બે ચિરંજીવીઓ ઇન્વોલ્વ છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર, હું નથી માનતો કે પોતાના મંત્રીને જેલના સળિયા પાછળ મોકલે. બીજું, જાંબુઘોડા, દાહોદ, પંચમહાલ, આખા વિસ્તારની અંદર ડીડીઓની શું ભૂમિકા રહી? ધારો કે મનરેગાની યોજનાની અંદર 60-40 રેશિયો છે. 60% એ મેન પાવર, એટલે કે શ્રમિક પોતે શ્રમ કરે, એના બદલ, એના સબબ એને પૈસા ચૂકવવા જોઈએ. 40%ના પેમેન્ટ એ જે માટી મેટલ વગેરેનું કામ થાય, જેને આપણે શું કહીએ, એ જે પ્રકારનું જે ડેવલપમેન્ટનું કામ થતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની પાછળ ખર્ચ આવવો જોઈએ 40%. જાંબુઘોડા, દાહોદ વગેરેમાં તો 20% શ્રમિકને મળ્યા, 80% કામમાં. એટલે એટલો મોટો ભ્રષ્ટાચાર છે કે આ સીબીઆઈની જાંચ વગેરેમાં મેળ જ નહીં પડે. આજે તમે અને તમારી આખી પ્રદેશ કોંગ્રેસ બાટલો લઈને અહીંયા પહોંચ્યા હતા, શું ઉદ્દેશ્ય શું હતું? ઉદ્દેશ સમજાવો. એ જ હતો કે બાજુના રાજસ્થાનમાં 500 રૂપિયામાં ગેસનો બાટલો મળે છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તમે આપો. એલપીજીના સિલિન્ડરની ગુજરાતમાં, દેશમાં જે તંગી વર્તાઈ રહી છે, અનેક લોકોના મનમાં ઉચાળ છે. તો વિધાનસભાનું સત્ર ચાલુ છે, વિધાનસભાના ફ્લોર પર ઓનરેબલ સીએમ સ્ટેટમેન્ટ કરે કે ક્યાંય કોઈને તકલીફ નહીં પડવા દઉં. જેટલી પણ ગુજરાતની ગૃહિણીઓ છે, બેન દીકરીઓ, માતાઓ છે, બધી જ મારા માટે લાડલી બહેનો છે, બધાને 500 રૂપિયામાં સિલિન્ડર આપીશું, કરે જાહેરાત. 2 દિવસ પહેલા જીતુભાઈએ કીધું હતું કે કઈ કિલ્લત નહીં પડવા દઈએ, કોઈ મુશ્કેલી નહીં પડવા દઈએ. મતલબ પરિસ્થિતિ શું છે બહાર, તમે કોઈ પણ જગ્યાએ ફિલ્ડમાં જોઈ લો, ખૂબ લોકો તણાવમાં છે. સ્વાભાવિક છે, જે રીતે જીનેશ મળી પોતાની વાત મૂકી છે, જરૂરથી આગામી દિવસોમાં આ જ મુદ્દો જે છે એ રાજનીતિનું કારણ પણ બની શકે. કારણ કે ગ્રામજી યોજનાની વાત કરીએ કે પછી તમે સોમનાથની વાત કરો, સરકાર માત્ર ફેરવીને તમે કોઈ પણ રીતે ધાર્મિક મુદ્દો લઈ આવે છે અને કદાચ આ જ બાબતે આગામી દિવસોમાં સ્થાનિક ચૂંટણીઓ આવવાની છે, તેને લઈને વિવાદ થઈ શકે છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, ગાંધીનગર.